જંગલમાંથી બહાર આવ્યા પછી પણ આરવ અને ફીરોના મનમાં એક અજીબ લાગણી હતી. જંગલ શાંત હતું, પણ એમને લાગતું હતું કે આ શાંતિ પાછળ કોઈ નવું રહસ્ય છુપાયેલું છે. એ જ રાત્રે આરવને સપનામાં ફરી એ જ ચમકતું જંગલ દેખાયું. અચાનક એક અવાજ સંભળાયો, આરવ, જંગલને ફરી તારી જરૂર છે. આરવ ઊંઘમાંથી ચમકી ઉઠ્યો. બાજુમાં બેઠેલો ફીરો એ ધીમે બોલ્યો, મને પણ એ જ અવાજ સંભળાયો. બીજા દિવસે બંને ફરી જંગલ તરફ ગયા. આ વખતનું જંગલ અલગ જ લાગતું હતું. વૃક્ષો ઝૂકેલા, પાંદડા સૂકા અને હવામાં ભય છવાયેલો. અચાનક જમીન ધ્રુજવા લાગી. એક કાળો ધુમ્મસ જંગલમાં ફેલાવા લાગ્યો. ફીરો ડરીને બોલ્યો, આરવ, આ તો જંગલની શક્તિ ચોરી રહ્યો છે. એટલામાં જંગલની આત્મા ફરી પ્રગટ થઈ. તેની અવાજમાં ચિંતા હતી. જો આ અંધકાર રોકાયો નહીં તો જંગલ જીવતું નહીં રહે. આરવે હિંમતભર કહ્યું, અમે વચન આપ્યું છે, અમે જંગલને બચાવીશું. આત્માએ તેમને એક પ્રકાશમાન પથ્થર આપ્યો. આ પથ્થર માત્ર ત્યારે જ ચમકે જ્યારે દિલ સાફ અને મિત્રતા મજબૂત હોય. ફીરોએ પથ્થરને પકડીને સ્મિત કર્યું. તો ચાલ આરવ, આપણું નવું સાહસ શરૂ કરીએ. બંને અંધકાર તરફ આગળ વધ્યા અને જંગલ ફરી આશાની રોશનીથી ઝળહળવા લાગ્યું. મિત્રો, આ વાર્તા ચાલુ રહેશે. પાર્ટ 3 આવશે. અંધકારનો રાજા કોણ છે અને શું આરવ અને ફીરો મિત્રતાની કસોટી પર ખરા ઉતરશે? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આના બીજા ભાગમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.